અને ન માત્ર સુરત શહેર પણ સુરતના ગ્રામ્ય વિસ્તાર સુરતની આસપાસના તાલુકામાં પણ આ જ હાલત છે। હવે આપને લઈ જવાશે સુરતના બારડોલીમાં કે જ્યાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। અહીંયા પણ આવી જ હાલત છે। માનસરોવર સોસાયટી કે જ્યાં વરસાદી પાણી ઘૂસ્યા છે। 70 કરતા વધુ ઘર આ સોસાયટીમાં છે અને કમર કમર અહીંયા પાણી ભરાયા છે। લોકો હેરાન પરેશાન છે। ઘર વખરીને પારાવાર નુકસાન થયું છે। અહીંયા પણ દર વર્ષે આ જ હાલત છે। દર વર્ષે દાવા કરવામાં આવે છે પાણી નહીં ભરાય, પણ જ્યારે વરસાદ આવે ત્યારે આખો વિસ્તાર ડૂબી જાય છે અને લોકો બરબાદ થઈ જતા હોય છે। જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ગ્રામ્ય વિસ્તાર જે છે તે પ્રભાવિત થયો છે। બારડોલીના ધામરોડ ગામની જે સોસાયટીઓ છે એ સોસાયટીઓની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે માનસરોવર સોસાયટી કે જે ધામરોડ ગામની અંદરમાં આવે છે। માનસરોવર સોસાયટીના તમામ ઘરોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના જે હાલ છે તે બેહાલ થયા છે। લોકોના ઘરોની અંદરમાં પાણી ભરાવાના કારણે જે ઘર વખરી છે તમામ ઘર વખરી પાણીની અંદરમાં ડૂબી ચૂકી છે। અત્યાર સુધી ભરાતા હતા પણ નિકાલ થઈ જતો હતો। આ વખતે બિલકુલ નિકાલ થયો નથી અને દરેકના ઘરમાં પહેલા રૂમમાં બેડરૂમમાં બધે જ પાણી ભરાઈ ગયા છે। કેટલું નુકસાન? ઘણું બધું નુકસાન છે। એ નીચે બેડમાં પછી અનાજ પાણી એ બધું નુકસાન છે ઘણું। પાણીમાં પગ નીચે ડૂબે એટલું બધું પાણી, એટલે સોફા ખસેડવાનો બી કોઈ ચાન્સ મળ્યો નહીં। સોફા પાણીમાં છે। અનાજ જે સ્ટોરોમાં ભરેલું હતું એ અનાજ, ઘઉં, ચોખાની પીપ, પાપડી, જે વેફર, બધું ચકરી બધું જ ભીનું થઈ ગયું છે। જે ફેંકી દેવાનો જ વારો છે, હવે કોઈ કામ લાગવાનું નથી। બેડમાં ગોદડા મૂકેલા ગોદડા પણ લડી ગયા છે। વહીવટી તંત્રને કોઈ ફોન કર્યો હતો? વહીવટી સરપંચશ્રીને ફોન કર્યો હતો, અહીંયા સુધી તો કોઈ આવ્યું નથી। નાકે રોડ પર જોઈને ગયા હોય તો અમને ખબર નથી। બહુ મુશ્કેલી છે ભાઈ। જો અંદર તમે જોવો ને, કાદવ કિચડથી બધું થઈ ગયું છે। સાફ કરતા દમ લાગે નીકળી ગયો છે। શું નુકસાની થઈ છે? બધું નુકસાનીમાં અનાજ પાણીથી માંડી સોફા બોફા બધું ખરાબ થઈ ગયું છે। અત્યાર સુધી પાણી આવતું હતું, પંચાયતની અંદરમાં ક્યારેક જાણ કરી છે તમે? પંચાયતમાં સવારે પણ ફોન કર્યો સરપંચશ્રીને, પણ ખબર નહીં હવે રોડ પર આવીને જતા રહ્યા હોય તો સોસાયટીમાં કોઈને પૂછવા નથી આવ્યા કે ભાઈ કેવું છે તે બેહાલ થયા છે। લોકોની ઘરવખરી છે, તમામ ઘરવખરી જે છે એ પાણીમાં પલાઈ ચૂકી છે, જેને લઈને હાલ સોસાયટીના લોકો છે તેઓ જે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેઓની ઉપર હાલ રોષ ઠાલવી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।